નીલકંઠ વંશીપુરમાં વહેલી સવારે વર્ણિન્દ્ર ભગવાન સ્નાન કરી પીપળાના વૃક્ષ નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા. થોડો સમય ધ્યાનમાં મગ્ન બની ગયા. તે સમયે મૃગયા કરવા નીકળેલા વંશીપુરના રાજાએ આ વૃક્ષ નીચે જાણે કોઈ મૃગ છે તેમ ભ્રાંતિ પામી તેનો શિકાર કરવાનો વિચાર કર્યો. પરંતુ અંતરમાં પ્રભુએ પ્રેરણા કરી, તેથી તેણે તેના સાગરીતોને કહ્યું, ઊભા રહો, હું ત્યાં જઈને તપાસ કરી આવું. કદાચ મૃગ ન હોય તો નાહક કોઈની હત્યા થઈ જાય અને શાપ લાગે. એટલું કહી રાજા ત્યાંથી પીપળાના વૃક્ષની નજીક આવ્યો. અહીં તેણે વૃક્ષ નીચે બાલયોગીને જોયા. બિડાયેલા કમળ સરખા નેણ, ચંદ્રની કાંતિ સમાન સુંદર મુખારવિંદ, કમળના તંતુ સરખા કોમળ ગાત્ર અને કમળના જેવી જ ગોળ અને ઊંડી નાભી. આ બાળયોગીને જોઈ રાજાના હર્ષનો પાર ન રહ્યો. પોતે ઉત્તમ મુમુક્ષુ હતો, તેથી પૂર્વનું જ્ઞાન તેના અંતરમાં ઉદય થઈ ગયું. તેણે પ્રભુને ઓળખી લીધા. નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે. તરત જ તે નીલકંઠ વર્ણીના ચરણમાં નમી પડ્યો. નીલકંઠ વર્ણીએ નેત્ર ઉઘાડ્યા, રાજાને જોયો. તેમણે એક આછું સ્મિત કર્યું. રાજાએ હાથ જોડી કહ્યું, ભગવન, મને આપે ન્યાલ કરી દીધો. આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. મારે ઘેર પધારો, અમને સૌને પાવન કરો. નીલકંઠ વર્ણીએ રાજાનો ભાવ જોયો. તરત જ પોતે રાજાની સાથે જવા તૈયાર થયા. રાજાએ નીલકંઠ વર્ણીને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા અને પોતે ઘોડાની સરક પકડી ઘોડાને દોરવા લાગ્યો. રાજા જ્યારે નીલકંઠ વર્ણીને લઈને તેના અનુચરો પાસે આવ્યો ત્યારે તેમને સૌને આશ્ચર્ય થયું. નીલકંઠ વર્ણી સામે તેમણે જોયું ત્યારે જણાયું કે આ કોઈ યોગીન્દ્ર પુરુષ છે. દેખાય છે બાળક, પણ દેવાધિદેવનું સ્વરૂપ છે. સૌના ચિત્ત તે દિવ્ય મૂર્તિમાં તણાઈ ગયા. રાજા નીલકંઠ વર્ણીને લઈને પોતાની રાજધાની વંશીપુરમાં આવ્યો. વર્ણિન્દ્રને રાજા પોતાના ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યા તે વાતનું સૌને આશ્ચર્ય થયું. પરંતુ નીલકંઠ વર્ણીના સૌએ જ્યારે દર્શન કર્યા ત્યારે તે આશ્ચર્યનું સમાધાન થઈ ગયું. નીલકંઠ વર્ણીના દર્શન કરવા શહેરની જનતા ઉમટી. સૌએ ભાવપૂર્વક નીલકંઠ વર્ણીને નમસ્કાર કર્યા. નીલકંઠ વર્ણીને રાજા પોતાના દરબાર ગઢમાં લઈ આવ્યા. રાણી હર્ષપૂર્વક આ નવીન મહેમાનના દર્શને દોડી આવ્યા. નીલકંઠ વર્ણીને જોતાં જ તે પણ સ્થિર થઈ ગઈ. તેના અંતઃચક્ષુ ઉઘડી ગયા. તેને લાગ્યું